એક વસ્તુ વિચારો તમે કે કોઈ પણ તમે ટેનામેન્ટ લઈ લ્યો, ત્યાંથી કાંઈ આ જે આપણે લોકેશન અત્યારે તમે જોવો છો, હું મારી આંખેથી જોઉં છું, એ આ વ્યૂ જોવા મળે, આ દ્રશ્ય. અત્યારે આપણે કહીને તો 5 સરાઉન્ડ વાગ્યા છે. ધીમે ધીમે સૂરજ આમ સામે નીચે જશે એટલે પ્રોપર વેસ્ટ ઓપન છે આપણી આ પ્રોપર્ટી, આપણો ફ્લેટ, અને એ જ રીતનો આપણો આ છે કંઈક વ્યૂ. હવે આ વસ્તુ આપણે ટેનામેન્ટમાં મળે એટલે છે ને, જ્યારે વ્યૂની વાત આવે ને ત્યારે પ્રોપર્ટી માટે એક જ વસ્તુ, ઓનલી ને ઓનલી હાઈ રાઇઝમાં ફ્લેટ. હવે ચાલો હે ને આ વિડીયો શરૂ કરતા પહેલાં તમારી થોડીક ઉત્સુકતા વધારું કે તમને આમ જોવાનો ઇન્ટરેસ્ટ પડશે. તો 3 BHK યુઝ કાર્પેટ 1225, એમાં પણ સેમી ફર્નિશ્ડ આ જ રીતે આપી દેવો છે. લાઇટિંગ પીઓપી કમ્પ્લેટ છે, બધા તમે જોવો તો કર્ટન્સ લાગેલા છે, કલર કમ્પ્લેટ છે, બધા ડોર લેમિનેટ છે, લોક બોક્સ સાથે, એટલે તમે ગણો તો સેમી ફર્નિશ્ડ. અને હજી એક વસ્તુ કે માત્ર ને માત્ર સિંગલ યુનિટ અવેલેબલ છે ડેવલપર પાસે, એટલે ભાવ પણ વ્યાજબી ભરી દેવામાં આવશે. કારણ કે ઓલું આપણે નથી કહેતા આપી જ દેવું છે, હવે પૂરું કરવું છે, તો આપણે આ પ્રોજેક્ટ હવે ડેવલપરને પૂરો કરવો છે. 12મા માળે ત્રણેય બાજુથી ઓપન, એક રૂમથી માંડીને હોલ સુધીના જોરદાર વ્યૂ. આ ધીમે ધીમે એટલે કહું છું, તમે આમ વિચારો, ફીલ કરો આ પ્રોપર્ટીને, કારણ કે હું વિડીયો શરૂ કરું છું. હજી લગીન શું હોય ખબર છે, કોન્સેપ્ટ હોય પ્રોપર્ટીની લાઈનમાં કે જેટલા વહેલા તે પહેલા અને એને બધું મળે. પરંતુ આપણા કેસમાં બધું ઊંધું છે. આ પ્રોપર્ટીમાં હજી લગીન એવો કે ફ્લેટ નહીં હોય કે જે આપણે આ રીતે રેડી કરીને આપેલો છે અને એ આપણે હવે બજેટમાં દેવો છે. કારણ કે આપણી પાસે હજી કહું છું લાસ્ટ યુનિટ છે અને આપી દેવાનું છે. તો એ જ રીતે જોજો. મેન ડોર તો તમે આ વાતમાં જ જોઈ લીધો. આ રહેવાનો છે આપણો મેન ડોર વિથ પર્સનલ ફોયર, એટલે જેટ સામેનો વ્યૂ નહીં રહે, આપણો આખો એરિયા તમને ફોયર તરીકે જોવા મળવાનો છે. અને ત્યારબાદ લિવિંગ અને કિચન, લિવિંગ અને ડાઇનિંગ, ક્યારેક ક્યારેક ભૂલ થાય, બંને આવશે તમને કોમ્બાઈન જોવા મળશે. એટલે કે બંને એરિયા આ રીતે. જોકે આપણે ફૂલ્લી ફર્નિશ સેમ્પલ નથી બનાવ્યો, આ તો એમને સોફા રાખી લીધા છે આમ સારા લાગે ને એટલા માટે. પરંતુ તમે આ જ એરિયાને લિવિંગ સ્પેસ તરીકે યુઝ કરી શકો છો, કે જેમાં તમારું ટીવી યુનિટ માટેની સેટઅપ આખો આ વોલ ઉપર થઈ જશે. બધા પોઈન્ટ્સ ને બધું અવેલેબલ છે. અને આ આખી વોલ્સ આ જ રીતે તમને ટાઇલ્સમાં જોવા મળી જશે. ત્યારબાદ જો વાત કરીએ ને આપણે, તો લિવિંગ એરિયાની સ્પેસ જોઈને, અને હા 3 BHK 1225 કાર્પેટ તો આમ છે ને મગજમાં ફિટ જ કરી લેજો તમારા માટે, કારણ કે 1900 ઇનફ છે, પણ 1225 સ્પેશિયસ છે. એ જ રીતે આગળ વાત કરું તો આ રહેવાનો છે તમારો ડાઇનિંગ એરિયા. અને હજી તો છે ને આમાં સોફાનું એનું સિટિંગ હજી સરખું નથી થયું ને, એટલે તમને થોડીક આમ સ્પેસમાં એમ થતું હશે ઉપર નીચે. પરંતુ સેમ્પલ ફ્લેટ તમે બનાવશો ને એટલે તમારો ફર્નિશ ફ્લેટ ત્યારે પરફેક્ટ બેસી જશે. એનું વોશ બેસિન પણ અહીંયા આપેલું છે. અને ત્રણેય રૂમ, જે 1, 2 અને 3 રૂમ હોય ને, ત્રણે રૂમના જે વ્યૂ છે ને, આમ તમે એમ કે નહીં કહી શકો કે આ રૂમ મારો ને ઓલો મારો નહીં, એ રીતના ડિઝાઇન કરેલા છે. હવે રૂમના વ્યૂની વાત તો પછી કરશું, હોલનો વ્યૂ જોઈ લઈએ. મેન હોલ ને જે આપણો લિવિંગ એરિયા છે ને, એની જ અડીન આટલી સ્ટેન્ડિંગ તમને મળશે, જે આ સાઇઝ તમે આખી જોવો છો ને, અને આખી સિટિંગ બાલ્કની છે. 1225 કાર્પેટ છે ને, અને ત્યાંથી વ્યૂ જનરેટ થાય છે આખા રોડનો. સામેની બાજુ આપણું ન્યૂ રેલનગર, આ જે આડો રોડ આ રીતના આમ જાય છે ને, સીધો માધાપર સર્કલ, અને મેન રોડનો પણ આપણો પ્રોજેક્ટ છે. બધી બાજુ રોડ, બધી બાજુ હવા ઉજાસ, અને બધી બાજુ શાંતિ મળે ને આ મગજને, એવો કંઈક જોરદાર વ્યૂ. તો મોટી બધી આપણી સિટિંગ બાલ્કની પછી કિચન એરિયા. તો લિવિંગ અને ડાઇનિંગની
સેન્ટરમાં આપણું કિચન આવે છે. આ કિચન કઈ રીતના બનાવેલું છે કે અહીંયાથી તમે ડાઇનિંગમાં સર્વ પણ કરી શકો છો, અહીંયાથી તમે લિવિંગ રૂમમાં ધ્યાન પણ રાખી શકો છો, અને અહીંયાથી આપણા લેડીઝ હોય ને સામે ટીવી પણ જોઈ શકે, પોતાની ફેવરેટ સિરિયલ આરામથી વ્યૂ છે બહુ સરસ મજાનો. અહીંયા આપણે કાંઈ પણ વસ્તુ બનાવતા હોય તો સામે જોવા મળી જાય. એ રીતનું આમ કહે ને તો બધું સેન્ટર એક જ બાજુ આવી ગયું, અને બાકી બધું 3 રૂમ પેલી બાજુ. હવે કિચનની વાત થોડી ડિટેલમાં કરીએ તો જો આટલો મોટો મેન પ્લેટફોર્મ એલ શેપમાં, આ બાજુ વોશ બેસિન, આપણે શું કહીએ વેન્ટિલેશન માટે વિન્ડો પણ કિચનમાં આપી દીધી છે. બાકી બધા પોઈન્ટ, ગેસની લાઈન આવી ગઈ છે, નીચે સ્ટોરેજ, સર્વિસ પ્લેટફોર્મ માટેનું સ્ટોરેજ અને એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની જગ્યા, ઘણું બધું સ્ટોરેજ થઈ ગયું. તો પછી અલગથી સ્ટોરેજની પણ વ્યવસ્થા આપેલી છે, એટલે કે તમારો ખુદનો સ્ટોર એરિયા 3 BHK માં ના હોય નિખિલભાઈ. આર યુ જોઈ લ્યો તમે. અને હજી થોડાક નજીક આવો, સિંગલ યુનિટ જ બાકી હોય એટલે બીજા બધા તો રહેવા આવી ગયા હોય ને, આવતા રહ્યો. હજી કાંઈક સ્પેશિયાલિટી આ છે વોશ એરિયાનો તમારો ડેડિકેટેડ ડોર. અહીંયાથી તમે તમારો વોશ એરિયા એક્સેસ કરી શકો છો. ફૂલ સાઇઝમાં છે. જો આ બાજુ અલગથી સ્પેસ, વોશિંગ મશીન માટેની આ બાજુ સ્પેસ છે, પાછળ પર થોડીક જગ્યા છે ને અહીંયા એક ડોર છે. આ છે સર્વન્ટ એન્ટ્રીનો ડોર, મતલબ કે તમારી ડેડિકેટેડ સેપરેટ રહેવાની છે સર્વન્ટ એન્ટ્રી. આમ કેટલા શાંતિથી આપણે છે ને આ ફ્લેટની વિઝિટ કરીએ છીએ, મજા આવે. વર્ચ્યુઅલ ટૂર નહીં પણ તમારે લાઈવ વિઝિટ કરતા ને નિખિલભાઈ ખુદ સાક્ષાત તમને બતાવવા આવ્યો હોય ને એવી ફિલિંગ આવે. હવે 3 રૂમ, 2 રૂમમાં કોમન ટોયલેટ મતલબ અટેચ ટોયલેટ બાથરૂમ છે ને એક આપણું કોમન છે, સોરી 2 કોમન બોલી ગયા. 2 રૂમમાં અટેચ ને એકમાં કોમન. પહેલા બેડરૂમની વિઝિટ કરીએ, અંદર આવતા રહ્યો. ચાલો. ફર્સ્ટ બેડરૂમની ફિલિંગ જ કંઈક અલગ હોય, કારણ કે બેડરૂમમાં આપણે બધી જગ્યા જોઈ. આ છે તમારી વોર્ડરોબ માટેની જગ્યા, જોરદાર સ્પેસમાં ઉપર સુધી મોટો વોર્ડરોબ ડિઝાઇન થઈ જશે. બાકી તો બેડ પ્લેસ કરો, બીજું કાંઈ તમે એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવો, ઓફિસ ટેબલ બનાવો, એના માટે આ રૂમ સફિશિયન્ટ છે. અને વ્યૂની વાત કરશું હમણાં, એલ શેપ, બંને બાજુ આમ કહો ને તો બારી, કંઈ વિન્ડો, બારી તો ન કહેવાય, વિન્ડો, સ્ટેન્ડિંગ બાલ્કની સાથે ને આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ. બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ્સ તો છે, પરંતુ વાત કરું ને તો આ અટેચ ટોયલેટ બાથરૂમ આવશે તમારું, નથી કહેતા વોકિંગ વોર્ડરોબ સાથે. કેના સાથે? વોકિંગ વોર્ડરોબ સાથે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા જોવા મળશે. એ એક આપણામાં આવે. અને હવે વાત કરીએ વ્યૂની, તો ખોલી નાખું, જોઈ લો. કરીએ વ્યૂની વાત. પહેલા બેડરૂમમાં જ તમને જોવા મળશે એલ શેપ્ડ બાલ્કની. આખી એલ શેપમાં જો આ તો ફ્રન્ટ સાઈડ છે અને આ બાજુ આખી થાય છે. જો કેમેરામેન બિચારાને થોડીક મહેનત પડશે પણ બતાવી દેશે તમને. આમ લાઇનમાં બધાની બાલ્કની, ઇનફ 2 રૂમ વચ્ચેની સ્પેસ. અને જરાક આમ કહીને જરાક આમ ફરો, આમ સરાઉન્ડિંગ વ્યૂ દેખાડો એટલે આઈડિયો આવે કે શું મજા છે હાઈ રાઈઝમાં રહેવાની. આ છે આપણો 12th ફ્લોર. સામે તમને દેખાય છે માધાપર ચોકડી, દ્વારકા વિલેજ, અને આમ કહીને તો હરાભરા ખેતર, એ રીતનું. હવે આવા જ વ્યૂ બધી જ જગ્યાએ એટલે કે બધા રૂમમાં અવેલેબલ છે. એટલે રૂમ માટે બાદતા નહીં કે માસ્ટર બેડરૂમ આપણો ઓલો આપણો, બધા સેમ વ્યૂ સાથે. રૂમમાં વ્યૂ તો મહત્વના છે. આને તમે ગેસ્ટ બેડરૂમ કે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે કન્સિડર કરી શકો છો, કારણ કે આમાં અટેચ ટોયલેટ બાથરૂમ તમને જોવા નથી મળતું. બાકી બધી વસ્તુ જોવા મળે છે. વોર્ડરોબ માટેની જગ્યા, ઇનફ સ્પેસમાં તમારી રૂમ સાઇઝ જોવા મળી જશે. લાઇટિંગ પીઓપી એઝ ઇટ ઇઝ રેડી છે. ને આ બારીને ખેંચીને ખોલીશ ને તો વિડીયો લાંબો થઈ જશે, પરંતુ અહીંયા પણ તમને જોવા મળશે જોરદાર સ્ટેન્ડિંગ બાલ્કની, સેમ એઝ ઇટ વ્યૂ સાથે. હવે વાત કરું તો આનું કોમન ટોયલેટ આપણે અહીંયા જ આપેલું છે, એક્ઝેક્ટ સામેની બાજુ, કે આ લેવાનું છે ઘરનું કોમન ટોયલેટ. એટલે કે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય કે રાતના પણ કોઈને જરૂર પડે ને તો રૂમ ખખડાવવાનો છે, એટલા માટે આ કોમન ટોયલેટની સુવિધા ફ્લેટ માટે બહુ સારી છે. એક તો હોવું જોઈએ. હવે ત્રીજો માસ્ટર બેડરૂમ, વોર્ડરોબ માટેની જગ્યા, અટેચ વોશરૂમ તમને આ બાજુ જોવા મળી જશે. સેમ એઝ ઇટ ઇઝ તમે જોયું હતું ને એવી જ રીતના, પણ ટાઇલ્સનું વર્ક જો. પર્સનલી આવું નહોતું બતાવવા, પણ આવું પડે એ રીતનું જો આખું. આમ મજા આવે. ને આ પણ વોકિંગ વોર્ડરોબની સ્પેસ પાછળ આપેલી છે. એ સાઇઝનું ફૂલ ઓફ, આમ કહું તો સારા પ્રીમિયમ 4 BHKમાં પણ આ વસ્તુ નથી હોતી. હવે આ તમને રૂમ જોવો છો ને એ તમને ઓલાનો સેમ ટુ સેમ મિરર છે. આ બાજુ એલ શેપ બાલ્કની, મતલબ વિચાર કરો બધી બાજુથી ઓપન. લિવિંગમાં હતી, 3 રૂમમાં પણ છે, અને કિચન પણ ઓપન છે ઓલી બાજુથી.
એટલે આ પણ આખો વ્યૂ એકદમ જોરદાર છે ને આનાથી તો આપણે વિડીયો શરૂ કરેલો તો એકવાર જોઈ લઈએ. આ ત્રીજા રૂમમાંથી વ્યૂ સેમ એઝ ઇટ ઇઝ. રોડ રસ્તા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ધીમે ધીમે આપણે આગળ વધીને બીજી વાત કરીએ તો પ્રોજેક્ટ હાઈ રાઇઝ છે, સિંગલ ટાવર છે અને મારી પાસે એટલે કે ગૃહ નિર્માણ પાસે સિંગલ યુનિટ અવેલેબલ છે. 12મા માળે તમને આ ફ્લેટ જોવા મળશે. સેમી ફર્નિશ, મલ્ટિપલ એમ્યુનિટી સાથે અલોટેડ પાર્કિંગ જોવા મળી જશે અને જોરદાર પ્રાઇસમાં જોવા મળી જશે. તો હવે બીજું તો તમારે શું જોઈએ? 3 BHK નિયર અબાઉટ બજેટમાં ગોતતા હોય તો કહેશો ને કેટલા બજેટમાં? તો 50-55 આજુબાજુનું બજેટ હોય અને 1250 સમથિંગ કાર્પેટ તમારે જોતો હોય તો ડેફિનેટલી આ એક પ્રોજેક્ટ, આ એક ફ્લેટ તમે કન્સિડર કરજો. વિડીયો શાંતિથી સમજાવેલો છે. જે લેવાવાળા હશે ને એ જોઈને જરૂર મને કોન્ટેક્ટ કરશે એટલી આશા છે. જો વિડીયો ગમ્યો હોય, આપણું કામ ગમ્યું હોય, જે રીતે મેં સમજાવ્યું અને મજા આવી હોય એક લાઇક કરી આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. નવી પ્રોપર્ટી તો આવતી જ રહેતી હોય ને આવા ઓપ્શન છે ને આપણે એટલે બ્રાન્ડ ઓફર, આમ એક ઓફરવાળા મજા આવે જોવાની. આપણે મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.